હાલ અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવનારા વાહન ચાલકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। જે લોકો નિયમોનું ભંગ કરી રહ્યા છે તેમની સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંબેડકર બ્રિજ નીચે ચંદ્રનગર પાસેથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, રોંગ સાઈડમાં પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે, પરંતુ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે, તે બાબતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જે વાહન ચાલકો છે તેમની સામે ઈ મેમો પણ કરવામાં આવ્યું છે। ત્યારે આ મામલે ત્યાં ફરજ પર હાજર જે પોલીસ જવાન છે તે શું કહી રહ્યા છે, કઈ રીતની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી છે તે સાંભળી લો। આજુબાજુ જે રોડ આવેલા છે એ બ્રિજ છે રિવરફ્રન્ટમાં અંદર જવાનો, અને બાજુમાં જે બીજો રસ્તો આવેલો છે બ્રિજથી અંદર ઉપર આવવા માટેનો છે। ત્યાં જે જગ્યાએ ઘણા લોકો બ્રિજને ઉપર સરળતાથી ચડી જવાય અને શોર્ટકટ અપનાવી અને રોંગ સાઈડમાં આવતા હોય છે, જેના કારણે અકસ્માતને એવું થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। જેથી અહીંયા આગળ બંને જગ્યાએ બોર્ડ સાઇનેજીસ લગાવવામાં આવે છે, અને અહીંયા જે લોકો રોંગ સાઈડમાં આવતા હોય તેને રોંગ સાઈડના ઈ ચલાણ આપવામાં આવે છે। 2 વ્હીલરને 1500 ચલાણ આવે છે, અને 4 વ્હીલ ગાડી હોય તો એને 3000નું ચલાણ જનરેટ થાય છે। જે કાર્યવાહી અહીંયા ચાલુ છે હાલમાં। આપણે સાંભળ્યા હતા ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારી, તેમનું હાલ નિવેદન સામે આવ્યું છે, અને જે હાલ ટ્રાફિકની ડ્રાઈવ સમગ્ર અમદાવાદ શહેરમાં ચાલી રહી છે, રોંગ સાઈડ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। જે રીતે અકસ્માતના બનાવો પણ શહેરમાં બની રહ્યા છે તેને ડામવા માટેના પ્રયાસો છે તે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। તેના જ પગલે હવે ઈ મેમોની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, અને આવી રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે હવે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।